આગળ હા માં દેવની કૃપા પાછી પડી જાય. હા માડી કોઈ એવો ન્યાય હોય અને એ ન્યાયમાં જો તમે પાછા પડો, તમે હિંમત હારો, હા માં ત્યારે દેવ હિંમત હારી જાય રામ માળી રામ. કે મારો દીકરો આ ન્યાય કરવા પાછળ પાછો પડ્યો. બરોબર માળી. એવી રીતે તમે જે વાત કરો છો ને એ વાત છે ને ટૂંકામાં પતાવી દઉં. હા. એનું કારણ છે કે જો ખેદમાં તો બાપ દાદાનું ન્યાય કરે ને બધું ન્યાય કરે, પણ મૂળ અત્યાર જે હાલની પરિસ્થિતિની જે તકલીફ તમે વેઠો છો ને એનું મુખ્ય કારણ કહું ને કે તમે મોમાનું મોહાનું ફુવાનું ગમે તેનું કોકનું નખો દ્યું ઘર લીધું આવું મેલેડી કહું છું. હા માડી ઘર કોનું લીધેલું આ તમે? એ મારા પપ્પાએ ગામડે મકાન હતું એ નખોદ્યું હતું, એને વસ્તી બસ્તી નથી થતી. મારા પપ્પા તો ઓફ થઈ ગયા માં. આ વાત સાચી કે ખોટી? એ સાચી માં. કે આ નખોદિયાનું મોમાનું ફુવાનું માહાનું માસીનું જેનું હોય એનું પણ મૂળ નખોદ્યું, જેની વસ્તી ના હોય એનું ઘર લીધું તમે હા લીધેલું માં. અહીંયા બસ એ લીધું તારના તમે દુખી, હા માડી હા તમે દુખી, તમારી માતા હોય દુખી, હા માડી ધૂણવા આવો તો રોવ, રોવામાં બોલે નહીં, ના માં. માડવો કરો, અવસર કરો, ગામડે બધા ભેગા થાવ તો કકરાટ થાય, હા માં ઝઘડા થાય, કોઈ વ્યવહારમાં ભલી વાર ના આવે. પટેલ દારૂ પીને માણસો આવી જાય, ગાવા વાળો દારૂ પીધેલો હોય, બગાડવા વાળો દારૂ પીધેલો હોય અને બધો આખો અવસર બગડે ને બધી માતાઓ રિહાઈ નાહી જાય. હા માં મઠમાં બાજેલા ભેગા થઈ માળી હા રામ. માં લડેલા હા અને માં. તમને તો કાઢી મેલેલા કે જાઓ તમારો એક કામ નહીં. નહીં માં ગામડેથી અત્યારે અમને ગામે જઈએ તો અમારા માથે પણ કાઢી મૂકે છે અમને. ગામમાં કોઈ ઘર ગામ નહીં અમારું. તમને કાઢી મેલે છે. હા માં કાઢી મૂક્યા ગામમાં. એ વાત એક ઝાટકી કહેતી હોય હા કે ભાઈ આવી વાત છે અને તમે એ વાત જોડતા હોય કે હા અમારા પપ્પાએ આવું લીધેલું ઘર, હવે એ ઘર લીધું તારના દુખી. જો નાની નાની ઉંમરે જ્યાં ત્રણ હા માં. રામ માળી રામ. ત્રણ કેટલા ત્રણ છે આમાં. નાની ઉંમરે હા પરફેક્ટ ને ત્રણ? ત્રણ પરફેક્ટ હા માં. એ ગામડે નાની નાની ઉંમરે જ્યાં હા માં તમને જમીન હતી એ જીવ, જી માં વાડા હતા એ વેચાયા, બધું ગયું. બધામાંથી આ ભાગ લાખ ભાગ કશું રહ્યું નહીં. સાચી વાત. તમે એ ઘર લેવાય કોક દાડો કકરાટે કરેલો, આવું માતા કહું. મારા પપ્પા લડ્યા હતા માં એક ઘર માટે. પછી ગામના એ સમજાયા સરપંચે કે ભાઈ જવા દે, તારે તો નોકરી છે કે તું ગામડે શું હવે આટલા મકાનમાં. તો મારા પપ્પાએ મકાન છોડી દીધું. લડ્યા હતા મારા પપ્પા ઘર પર ચડી ગયા હતા. હવે હોભર ફોનથી વાત હોભરીશ તો આ મારી વાત ખબર પડશે કે તારા પપ્પા એ મકાન માટે લડ્યા, રામ માળી રામ. તારી એ માતા તારા ગામડે બેહાડી હતી, હા માં ખોડિયાર માતા, હા માં બરોબર? હા માં એક ખોડિયાર માતા, એક મહાકાળી માતા. હા માં આ બે પ્રધાન જેવી માતા છે, એક મહાકાળી અને ખોડિયાર. એને પૂછી પૂછીને હેડવા વાળા, હા માડી બરોબર ને? હા માં તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને, ઘર તો લીધું જગ્યા લીધી ભલે, પણ મને માતાને અહીંયા બેહાડી અને બેહાડીને તારના દુખી થઈ ગયા. રામ માળી રામ. તમે જ્યારથી ભેગા થઈને માતા બેહાડી તારના બધી વસ્તી દુખી. 5 ભાઈની વસ્તી થાય. હા માં કેટલા ભાઈ? 5 ભાઈ. બહુ શું ખબર પડે છે ને? હો માં. અહીંયા તું હોમે જવાબ આલીશ તો નકર બધા કહેશે કે આ પરાણે બોલાડસ તો હું ના માં રામ જવાબ માળી રામ. આપતા અમે ભાઈઓ, મારા પપ્પા ભાઈઓ એ 7 કુટુંબ થાય છે. એમાં સાચી અમે વાત માળી. 2 ભાઈઓનું કુટુંબ. પપ્પાને 7 બેના ચો ગણો રામ તમે? માળી રામ. સાતમાંથી બે જ નહીં ગણતા ને તમે? ના માં 5. હા બરોબર બેના નહીં માળી. ગણતા. બેના નહીં ગણતા. માં તે ગોડા મારું જોયેલું કોઈ 5 ભાઈની તારી માતા વાત કરે, મહાકાળી ખોડિયાર. હા માં એ સાચું. બે તો અમે પેલા નાતબાર જેવા હતા હો. હા રામમાં સાચું માં. આ શું ખોટું? સાચું. મારી ભૂલ માં. તારો અહીંયા તારો સોનાનો અક્ષર માં રામમાળી. નાતબાર જેવા જ હતા બે. હા માં એને તો ગણતા જ નહીં. સાચું માં રામમાળી. તો તમે નહીં કરતા તો માતા શું લ્યા ગણતા? ના હા માં રામમાં મારી એ ભૂલ. 5 ભાઈની વસ્તીમાં જય માતાજી. જો કદાચ સુખી થવું હોય 5 ભાઈની વાત તો ઠીક, તારી જ વાત કર મૂળ. હા માં તારા સુખી થવું હોય તો તારી ખોડિયાર, રામ મહાકાળી, માળી રામ. મેરડી આ બધી બેહાડેલી છે ને, હો એ માં બધી મઠમાં એકય નહીં. નહીં માં. એ બધી માતા એવું કહે છે કે મારી વસ્તી અહીંથી એટલે ધકેલી અહીંથી બહાર જાઓ અને મને લેતા જાઓ, પણ મારી વસ્તી અહીંથી એ જતી રહી, પણ એમનો મોગના કારણે મને માતા નહીં રાખી. રામ. હા તમારી માતાએ બહાર ચમ કાઢ્યા? તમારી પેઢી બચાવવા. હા માળી. તારી ખોડિયાર માતાને જો કદાચ અત્યાર હાલ ઘર મેળડીમાં. તું વધામણા કરી અને તારી મહાકાળીને, તારી મેલડીને, તારી એક હડકઈ માતાએ આવી, હા માં પૂજો છો? ધનસમાં હું પૂજું છું. અડક્ષા માતા. હા માં કોણ પૂજસ? હું જાતે જ માં. એ અડક્ષા માતા એવું કહે છે કે મન તો સૌથી વધારે માનવા વાળા છે.
હું એનો સેવક છું માં. જો ધન છે માં. એ હડકશા માતા એવું કહે છે કે જો તારી વાત સાચી છે કુખાર મેલડી, મારા દીકરા જો આ વાત સમજી જાય ને તો હું હડકશા માતા હજુ ચોય પેઢી ડૂબી નહીં, અત્યારે કદાચ મારી પેઢીનો વારસદાર કદાચ ના આલું ને તો હડકાઈ માતા નહીં તારી માતા આવું કહે છે. હા માં. ધન છે. રામ મારી રામ. અને આ રેકોર્ડિંગ થાય છે ને હું બોલું છું ગોડા, ત્રણ દીકરીઓ પર દીકરો જોતો હોય ને તોય હાલે, પણ હડકશા માતા એવું કહે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે, મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને તે જે કીધો એ તો આ ઓરતો હું પૂરો કરી આલું, હા માં. મારી જરૂર ના પડવા દે એવું કહે છે. સાચી વાત. ચેક કરાવો ટીવીમાં કે દીકરો છે તોય દીકરી આવે. હા માં. દીકરી બની ગયેલી છે રામ માં. મારી રામ. બોલ બોલ. દીકરી બની ગયેલી છે માં. ડોક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું, અમને વિશ્વાસ જ છેલ્લે અમારી માતાજીએ કીધું હતું કે દીકરો જ છે, પણ છેલ્લા ટાઈમે જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય. મામા ડોક્ટર ને જૂઠા પાડ્યા, બુવાને જૂઠા પાડ્યા, હા માં. રામ છેલ્લે મારી વિશ્વાસ હતો, ગોધરો વિશ્વાસ હતો તોય હા, તોડ્યો. મારી માતાનો વિશ્વાસ હતો તો એ દીકરો જ આલવાની તારી હતી. એ હડકશા માતા એવું કે છે કે દીકરાએ જે વિશ્વાસ રાખ્યો હતો ને એ વિશ્વાસનું પ્રમાણ હાલવા તો હું હાલ હાજર હાજુર છું, હા, માં. પણ કદાચ આ ન્યાયના કારણે એ નખોદની મશાણી મેરડી મને આડી થઈ ને મને કોમ ના કરવા દે. હા માં. હા. નકર તારી માતાનો કોઈ દોષ નહીં, ના માં. ખોડિયારનો કોઈ દોષ નહીં, માકાડીનો કોઈ દોષ નહીં, પણ આ ઝઘડાના કારણે. પણ હજુ એક કહીશ, એ ઘરનો મોહ છોડી રામ મારી રામ. વધામણા કરી બધી માતાને તારા ઘેર લાવી દે, હા માં. અને જેટલા કુટુંબ વાળા તારો ને તારી ધૂણ ઉપરનો મજાક કરે છે, હા માં. તને માનતા નહીં ના માં. કે આખું ખોટું ધૂણ છે, નાટક કરે છે, આ તો ફલાણું ધૂણ છે, જન ધૂણ છે, સાધનાનું છે, ફલાણું છે કે છે ને. હાઉ માં. આવું મેણા મારવા વાળા જે છે ને, હા, માં. તારી માતા એમ કે ને કે આ મેણા મારવા વાળા ઘરનું પાણી ના પીતો પીતો નહીં ગોડા, ના તારી ભાઈ. માતા તારા પક્ષ લઈ લે છે. ના પીવું માં. હું જુદા નહીં પાડતી. ના માં, જુદા તો હું પડી જ ગયો છું. તારો શબ્દ લાખ રૂપિયાનો છે માં. તારો તો સોનાના અક્ષર છે માં. કોક દાડો કદાચ બીમાર પડે ને કેન્સર થાય ને તો ખબર કાઢવાના જતો ના જવું માં. જમ એમના કર્મો ભોગવતા હોય એ. તમારા જેવા કોઈ નિર્દોષ દીકરા હોય એના મેણા મારે આવી રીત કે ત્રણ દીકરીઓ છે ને ઓજ્જો કે ફલાણું ઢેકણું કે સાચી વાત. તો દુઃખ લાગે માણસ. માં બહુ મેણા અને સાંભળે છે. માતા પર મેણું મારી જાય એટલે માણસ ને સહન થાય. તારી માતા જબરી હોય તો હાલી ના દે, કરી ના દે એવું કે છે માં. એવું કે છે ને. હા. પણ તારી માતા એવું કે છે કે આ મારા એનો જવાબ આલો છે, પણ મારા દીકરાને કહેજે કે જો હું કહું ને તો પગ ના મેલે. નહીં મૂકું માં. નહીં મૂકું. હું નહીં કહેતી, તારી માતા કહે છે. હા માં. રામ મારી રામ. બતામણા કરીને ઘેર લાવી દો. હા માં. અને ઈ ખરગેલી બઈ આવે છે, ચમ આવે છે, મારો રામ જાણે. એ માં મારી છોકરી નહીં, એને દેખાય છે બહુ વારે ઘડીએ. ખરગેલી બઈ હોવે. આ ઈ જો એ મરી ગયેલી છે મારી કાકી. હરગેલી રામ મારી રામ. ગામડે. તો આ હરગેલી બઈ તમને લોહીએ લાગે છે. હા એ કાકી એ હું વાત કરું ને તો ઓટા મારે છો. ઓવામાં એ મારી છોકરીને બહુ દેખાય છે, રૂપ બદલી બદલીને આવે છે ને બીવડાવે છે એને. તો એ બીવડાવે છે એટલે કે હરગીન મરી હોય એટલે કકડીને જઈ હોય આત્મા, આમાં. અને કાકી થઈ એટલે લોહીએ લાગે એટલે ચો જાય એ તમને નડતર રૂપ થાય. આમાં. કોઈ ના મોને ને તો તમારે એનું કરવું પડે, નહીં કરો તો દુખી કરશે. ના માં, વ્યવહાર જે કહેશો એ એ હું તમને ધૂણવાય આવતી આ છે ને એ જ કરે છે. એવમાં. આ એ જ ધૂણ છે આ. અમુક વાર થઈ જાય છે ને ઓવામાં બીવે છે બહુ. રામ મારી રામ. નહીં તો તારા રવિવાર તો માં હકેથી ભરે છે ને સુખેથી રહે છે માં. પણ આ સાચી વાત. હરગેલી બઈ કીધી, એ હરગેલી બઈને જો કદાચ રાજી કરીને પોણીનો ગ્લાસે આલીને શીરો ને ચવાણું આલીને કદાચ એના નોમથી ધૂપ ધુમાડા કરી જો અને આના શરીરમાં નાના વર્તનમાં નાના સ્વભાવમાં ફેર ના પડી તો મને કુખાર મેળવી કે દેશમાં. એનો ભાવ બહુ છે પણ આ શક્તિ થવા ના દે. હા માં. નહીં તો બરોબર. હા માં. બસ સાચી વાત. આટલામાં તારી પેઢી તરી જાય, હા માડી. એક નહીં હાથ હાથ પેઢી તરી જાય. આ વાત જો સમજી વિચારી રામ કરો મારી રામ. હા માં, હું તારો વ્યવહાર કરીશ જે મન કહેશો એ માં. નકના હારા હોશિયાર ભૂવા હોય ને તો આ મારા વાતોથી આમ આજુબાજુ ઉભા હોય ને તો આમ જોઈને આમ દુખવું લાગે. હા ખરો ન્યાય. સાચું માં. નકા ભલે શીખો કોઈ વાંધો નહીં તમાર, રામ ખોટી મારી રામ. જગ્યાએ જો હાથ નાખ્યો ને પૈસા લેવાની વાત તો હું ભૂખાર વેલેડી ચોટીશ. માં 1.5 લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં. અને એ આપીને આવ્યો તો એવું ને એવું છે માં. અને પાછા 2 બકરાય માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો કેવો ભૂવો છે? એક છે માં, ઘણા ભુવા એવા કર્યા તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર, મને પાઠ પર સ્વાગત અરે કહી દેજે કરે. જા ભૂવા, તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે. આ બાદ મારી કુખાર વેલેડી બેઠી છે. હા માં.
મને મારવાની તારી એક નહીં 500 માતાઓને મોકલ જા કહી દેજે મને મારવાની ધમકી આપે છે માં કે તને નહીં છોડીએ અમે એવું એ મારવાની ધમકી એ ભુવા નહીં આલતા હું ભુવાનો હજુ દોષ નહીં કાઢતી એ મેલડી એ નખોદિયાનું દેવ એ દુશ્મન બની અને નિમિત્ત બનાવી અને ભુવાને નિમિત્ત બનાવીને તને હેરાન કરે છે આમાં માણસનો દોષ ના કાઢીશ આમાં સાચી આ વાત વ્યવહાર કર જા કોઈ દુશ્મનનો નાશ ના કરી નાખું તું મેલડી નહીં ધનમાં રામ મારી તું રામ કરી હા અને પછી છે ને એ જગ્યાનો વ્યવહાર શું કરવાનો ને સેવકને ફોન કરીને કહે છે હા માં હો કહી દે છે હારું માં જેમ કે થોડું સમજાવવામાં ટાઈમ બહુ જાય છે હા રામ માં મારી રામ મારે સમજાઈને તમારે એક એક પોઈન્ટ કહેવો પડે તાર તમે સમજી શકો છો. ઘર મેલડી સાચી વાત મશાણીને પૂછો છો ના માં પણ મસાણી મેળી તમે મને સપનામાં બતાવ્યા છે કે ફોટો નીચે મસાણી મેળ્યું નામ હતું ને ઉપર પર ફોટો જોયું ને સપનું પૂરું થયું તમે દર્શનની લાઈનમાં પૂછ્યું મેં માં મસાણી મેળીમાં સપના તમે કીધું કે હું તને સમય કહીશ એમ અત્યારે તું જા અત્યારે સમય આવ્યો હા આવ્યો માં સપને મચાણી મેલડી આવી અને માં તમે સપને એ કીધું ને અને મેં કાળી ચૌદશી વ્યવહાર કર્યો ને ઘેર એકવાર આલ્યો આંધળો વ્યવહાર મસાણી મેળીનો કે અમારા બાપ દાદા ની કોઈ હોય તો હોય તો એવું કરીને આંધળો વ્યવહાર આલી દીધો અને મારા વચ્ચે પૈસાની જરૂર હતી મારા જો પૈસા હા નથી માં તે મેં કીધું મસાણી મેળીને ખાલી એટલું કીધું મેં કીધું હેડ તાર વ્યવહાર મેં આંધળો કર્યો ને તો તમે પહોંચી ગયો હોય ને તો આટલો આ પૈસા 3 મહિના માટે હું કોક આલો ને તો હું સાચું મારું જ્યાં મસાણી મેળી છે અને મને 10 દાણા પૈસા મળી જાય એમ 3 મહિના મુદત માટે નતા આવે એવા નતા આવે એવા મારી કોઈ પૈસા નતું હાલતું મારે ભાઈ રામ આલ્યા મારી રામ હું તારી મશાણી મેલડી એનું પ્રમાણ આલ્યું આલું માં હવે પ્રમાણ આલી દીધું તો એ ટાઈમે તરના પકડી લેવાત હા માં રાહ જોતો તો મારી કહેવાની ના ના માં બે આંધળો વ્યવહાર કર્યો પણ માનું ખાલી નામ દઉં છું બસ બીજું કશું હવે બીજું પ્રમાણ ના માગતો ના આવું નહીં માં. મશાણી મેલડી તારા બાપ દાદાની માતા છે હા માં મારી રામ બરોબર પેઢીની માતા છે પેઢીને. પડવાઓની માતા છે આ ખેતરમાં બેહાડી સાચી હતી વાત છે મારી આ બધું તમે બધું વેચીને આયા હા તમારા ખેતરો બેતરો બધું વેચાયું ને ઓ વેચ રામ આ બધા ખેતરોમાં બેહાડેલી માતા છે પણ એટલું બધું નહીં જોવું તું આ પેઢીની માતા કરીને બરોબર અપનાવી છે હા મારી માં મશાણી મેલડીનું કરું બરોબર છે તારી મહાકાળી બરોબર છે રામ તારી ઉગતાની મેલડી બરોબર હા છે માં ઓડિયારે બરોબર છે હા માં જય ઘર પણ એક ચામુંડ માતા તારો અસલ કુળનો દીવો થાય છે આવું હા માં માં હા સાચું સાચું માં ભલે તું મહાકાળી મેં તને કીધી મહાકાળી પૂજું પણ તારી અસલ કુળની રામ માતા આજ મશાણી મેલડીને જાહેર કર્યા પછી અસલ તારી ચામુંડ માતા એને ઊભી રહી અને બોલી કે હું એમના હા, કુળની માં. ચામુંડ માતા છું. આ માની વાત 100% આજે જ મને સપનામાં બે મોટા વાળા માતાજી દેખાય પણ કોણ છે ખબર નથી આ બે 100% મોઢા વાળી ચામુંડા જ હોય બીજી રામ તારી મારી જોડે રામ તું કહે છે ને પણ એક પીર કે ને પીર ઓ ફરતા આવા નહીં દરગાહ વાળા એવા નહીં હા પીર માં એટલે એમને પીર કે હિન્દુમાં પૂર્વજ કે એવી રીતે ને અવગત્યા ફરતા હોય ને એવી રામ રીતે મારી રામ જોડે થઈ જાય હા માં અને અમુક વાર મગજ જોજે કેવું બગડે છે. હા માં બહુ ગુસ્સો વધારે આવે છે ગુસ્સો વધારે આવે ને જાત જાતનું ખાવાનું મન થાય હા બહુ કરું, તે બહારનું જ કરું. વધારે ઈચ્છા થઈ જાય ખાવા એ 4 રસ્તે ગમે તો જઈ રામ અને માળી મૂકી રામ. આવજે વ્યવહાર બતાવી દેશે બસ આટલું કરવાથી જ ભલું હા. સપનું આવે કઈક માતાનું તો મને ક્યાં જેવું કહીશ હા. રામ પછી મેં મારી એક વખત ગામડે હું હતો ને તાર બે તમને એવી અરજી કરી હતી કે માં મારી એવા કેવા ગુના છે તે મારું કશું સારું નહીં થતું એમ રામ મારી રામ તે પછી તમે મને તરત ને તરત 2 કલાક હું ગયો ને તે સપનામાં આવીને બપોર જ કહી દીધું કે સાચી વાત છે મારી તારી મેરડી માતા કે રોવો છે ભલે પછી રામ એમાં એવું સપનું હતું કે તમે અને અકુભાઈ બે બેઠા હતા અહીં સાનિધ્યમાં હું બરોબર, સેવા કરવા બરાબર. તે અકુભાઈને મળ્યો મેં કીધું યાર મને આવું સપનું આવ્યું છે તો અકુભાઈ કે તું માડીને પૂછજે કે જ્યારે તારો વારો આવે ને ત્યારે કે તમે મેળી બતાવી દેશે એમ એ કયા મેળીમાં રોવો છે મેરડીમાં ઉગતાની મેરડી તારી હા સાચી વાત તમે દુખી હતી નારું રોવો હા એ કશું એને કરવું છે કોમ કરવું છે હા હવે મજબૂરીના કારણે તમારી માતા કોમ નહીં કરી શકે. નહીં કરીએ તો રોવો જ ને રોવો રોવો હવે આ મશાણી મેલડીનું કરી બધી મજબૂરીઓ દૂર થઈ જશે થઈ જશે જૂના ઘરની બધી વાતો છે તારા સમજણ પ્રમાણે કરજે હા. નકર અહીંયા તે છે ને બધા નખોદિયા ને છેડા ને બધું અડદ છે હા 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 પણ આપણે એટલું બધું મારે નહીં કહેવું તું તારી સમજ પ્રમાણે કરજે પણ મેં પૂજવા વાળા દેવ બતાયા આટલું કરજે તને ભલું સારું થશે અને જે વાત લઈને આવ્યા છે પૂરી કરી આવીશ રામ રામ હા માં રામ હા માં